અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સના કાફેની આડમાં ચાલતા હુક્કા બારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા હુક્કાને લગતી સામગ્રી સહિત 77,000થી વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી। ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂ સહિતના નશીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે। ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલ બાતમીના આધારે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સના કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કા બાર પર રેડ કરી હતી। પોલીસે સ્થળ પર હુક્કાની ચિલમ, હુક્કા નંગ 8 અને હુક્કાની પાઇપ નંગ 8 અને ઇલેક્ટ્રોનિક સગડી તેમજ વિવિધ કુલ મુદ્દામાલ 77,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હવા મહેલ સ્થિત પૂરો બિલ્ડિંગમાં રહેતો મોહમ્મદ શોએબ હનીફ ખાન પઠાણ અને હેમત ખાન હનીફ ખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।